યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. આ જોકા શિકર શેઠિયો તો જો હા કોમ આલી આલી પેલા બે નફર પાકે દે કોમે ભાગલે મારા આવે કરતા નહીં બોલો. મારે એકલા મત મત કરવું પડે. આજ તો જઈને કહી જ દેવું કે ભાઈ રાખો મને એકલા રાખો ને કે આપણે રહેવું નહીં. આ જોકા કેટલા મહિનોનું પડ્યું છે સોણ. એક તો પેલો દાડો આવ્યો મેં ખરાબ ખરાબ કહી નાખ્યો. હા એ ઉકેડા નજીક એટલે ચાલે. એક તો શેઠ કી મજૂરી આવતા ને પછી ચોય મજૂરી આવો કો અને બે જણનું કોમ હતું એક ના મૂચો મને આમ પેલા બેવન રાખ્યા હતી એવડી સોન ને પરને પણ ખબર ને કા દબાવવું પડે અને એમાં હોમાં હવે તહેવારો આવી શ્રાવણ મહિનો આવ્યો હતી આ મારો ઓળખી કેટલું હા એ શ્રાવણ મહિનામાં મેળા આવશે માતાજીનો વર્ત આવશે હું ના જોવો કો ઘરમાં તાણ અને મોય પેલા સોમય ને એ શેઠી એટલા મોટા ખોટાઈ કહું કે શેઠ બધો ને હરખા રાખો આ તો જે કામ કરે એને કામ કરે સીધી ઓલ લે કે લેવ કા દોઢું લોઈ લે ઈમડી તો પૈસા લઈ આપતો લે પણ શેઠ આર્યા ઠોકવાય નતો એટલે ભાઈ હું હથે ટન મારી દીધો એમ અલે પણ આ ગાડી નહીં તો તું ટન મારી લે વગર એક તો શેર તો માર લે કોઈ ના કરી તો કોઈ એક કામ કરજો ઈમડી પૈસા લઈ જોઈ એમના મુકાવ શેઠ હા કતા મેરા હોય છે દબાવજો એટલે હું આરી આપણે મફળ્યો આરી હળો એમ અલે મારે કરવું હોત તો તને પૈસા આપીને એક તને લાવો જ ને લે એમ ના આ ઈમડી તને મજૂરી લાયો આ ઈમડી મારા કે તો જો પેલા બે તો હજી સોણ જ નંખી એમ ના પેલા વાલજી એનો મોકલો એટલે પાછળથી દબાવશે ને તાને કમ્પ્લેટ આરી બેસે કલટી એટલે પણ બધું તો કરીને આપું તો ભાઈ માર તો એક તો પૈસા જ કરવા આપું તાન લે એના કરતી તું જા તને ઘેર તાન હું બીજા કોક ને બોલાવું તાન હા તો માર નહીં રહ્યો પેલા પૈસા આલજો અડજો હા ના આ મજૂરી કરે ના એટલે પણ તું મજૂરી ચો કરી એટલે આયો હવાનો તારનો હજી પોચ ઓળો લીધી તું એ ચો પોચા પેલા શેઠ આટલા આવ્યો આ ભારા ફેટ પડી ગયા શેઠ એટલે એવું તો કાલ વાલજી ની વેલે કર્યું તું એક તો યાર ગણાય ને તો મો એ નામ પેલું નેચાડું કાપલું ના આખું હળીનું હશે મુએ હા ઓ હલ્યો પણ હવે આયો હળીને જતો રે એટલે પછી તારા પછી છૂટો કરું લે તને અને આ ડેરી દાડા તને પૈસા આપી દઉં અને શેઠ તમે ગમે કેવું પડે ને પણ જે કામ કરે ને એવું તમે ગોદાય કરો અરે ગોદાવ તો નહીં એક તો યાર કોમ કર તારે પકવું ચૂંકું ઉપડી રાગે રાગે કોમ કર એક તો યાર અને ચાય નહીં મોકલાય કે ડુએ નહીં લઈને આવતા અને આવા મળી તો જોઈ લઈને આવી હા તો લેતા ફટ લઈને માથાકૂટ કર્યા વગર અને એવું હોય તો પૈસા હાલ દો રા મારા ઓછા જુઓ કે પૈસા વાત આ એટલે ભડચ્યા નહીં પણ એમ નહીં થતું કે મજૂરો પણ કોમ કરાવું તો આલુ પૈસા એમ એક તો એમ પેલા વાલજી ને ઈવન માજે ને 5000 આલ્યા ઉપાડ અને મૂક્યું શેઠ આલજો 500 રૂપિયા તે ના આલ્યા પણ હાલ હવે ચોમાવું આવ્યું એટલે હવે ખબર કલ્યા મજૂરો કોઈ બીજી મજૂરી હોય નહીં કડિયા કોમને બધું બંધ થઈ ગયું એટલે કારે મજૂરી આવશે ચો જાય પણ ઈવને ખબર નહીં કે ઓછી આ ઘંટીઓના આટા નહીં ખાધા પેલા પહેલા પગાર લઈ લઉં આમ પગાર લઈને આમ પછી તો ડાયરેક્ટ વાન પાસેથી 10000 ઉપાડ લઈ લો વાતોમ લાઈને આમ પછી હોયથી ગુમત થઈ જાવ મિસ્તરા બધું ભરીને હારા તડકા એવો કંટાળો આવે હ ને બધું તડકો પડે જબરજસ્ત કેમ કે વરસાદે આવતો નહીં ચારે વાટવાનું હું આખો દાડી ગરમી ને એક તો ચારે વાટીને કંટાળી ગયા અમે તો એમાં તો પાડ્યો ને હાડકો દેખાતો થઈ ગયો આ તો શેઠ ને કેવું પડશે ચંક પગાર કરી ચંક 2 મહિનાથી પગાર નહીં કર્યો તો મારો હાડકો દેખાતો થઈ જાય પાડી તો દેખાતો દેખાય જ કે હાડકો હું ના દેખાય તા હું કહું પાડી એટલે તું વગર એક તો યાર 4 બાર તો કેટલી નોખું છે એટલી 2 ટાઈમ વાટું 2 ટાઈમ આ બની નો પાડો આપે ચોથી લાગતો નહીં કે એ બની નો પાડો હોય આ એ વાત સાચી હું કહું છે પગાર કરવો પડશે આવો એટલે પગાર કીધેલું તો હાલે કે ડેરી ટાઈમે આપી દે લે યાર આ તો 2 મહિના થયા છે એટલે 2 મહિના પર એક તો ડેરી આવો તો કોક ચંકમ આવે વળી આ શ્રાવણ મહિનો આવે મારે કોઈ કપડો ગમે તે કોઈ વસ્તુ લાવવી પડે કે ના એટલે લાવવી શ્રાવણ મહિનો તો મારે એક તો કરવાનો છે મુએ હજી કતો જૂનો લુગડો પહેરી આવું જ ફરું. છું નહીં નવો નોકર લઈ ગુડો પહેરી ફરો એટલે 2 દાડે ધોત્યું જો જોયું નહીં સેન્ટ મારીને ફરું આ એ વાત પણ હું કહું હા. તમારે પગાર આવે ને મને થોડો કરી આલવો પડશે ગમે તે કરી પગાર જો કરી આલું ખરા પણ હાલ નહીં કરી આલું ડેરી ટાઈમે તમે બંધાય લોકો તો હવે આવતી ડેરી તને પણ આ તો 2 મહિના ભેગા થયા 2 મહિના 1 રૂપિયા નહીં આલ્યો હા આવતી ડેરી હવે તને પાક્કા આપી દઉં હા આ એરી આવે એટલે તને આપો
આ પેલા ને હાલ હું બોલીને આવ્યો. ચંક આ ફેરે 2 મહિના આલી ના તો આ ફેરે ગમે તે કરવું ઓળખ કરીને નીકળી જવું. ચંક આ કંટાળી જાવ મને મોકતો પગારે કરતા ને 2 મહિના સુધી રહેવાનું તો એમને ગમે તે બીજા જ્યાં હોય તો ફળ દે પૈસા આલી. આ શેઠ તો એક એવા છે ને પૈસા નહીં કરતા. ઉભું થા લે કોમાં આવ્યું કોઈ તું નહીં કોઈ પેલા એના બદલા આવ્યો બાપના બગીચા મૂંઝે તો ઊંઝે. એટલે આ શેઠ કોમ તો હાલ તો પટાયો તો શું કર્યું? એટલે બતાવજી હજી જો આ ગાયો ને બાયો ને પોયલા હજી પડે એમને. એટલે આ તો તારા ભાઈની નહીં મારતા આપડી ની મળો. એટલે એમની કોઈ તાર પગાર નહીં આપતો લે હું કોમ કર હેડ ઉભું થા. એટલે આ શેઠે એક તો ચો મળ્યો મથી પેલા વગા કઈ આવ્યો હાલ મોચા તારા નહીં ઊંઘવા ને મારા બદલા રાખ્યો મોચો. ચીવ કોમ પડ્યું બતાવ. આ જો એક તો આ ગાય નો સોન પડ્યો અરે આ હાલ પાછો કઈ નાખું. ચાર ને કોણ કને તાર વાળો બીજો હ મને ચોખ્ખો હોય એ આવો તો અને કે છે કે ચાર ને કે બીજે કઈ નહીં હરફેડે ચડીએ. ફેડે નહીં ચડીએ તો ખાઈને હાજી ભરી. મારા બેટા ને પૈસા આપે ને જુકલે એક તો એ કોમે કરતા નહીં. મારા હવે આવતી હાડબી છે તો આને છૂટો કરવો. હવે આ ના જોઈએ ભાજ્યા. પેલો મારો બેટો પૈસા માંગે પેલો પૈસા માંગે મારે તો આપવાના કેટલો. મારે આ વખત તો યાર દશામાં મૂર્તિ લાવવાની ડુસીમ કેતી હતી. એ કોમ કરજે હવે તારે કોઈ તાકવું નહીં તો કોમ કર ભાઈ. આ કોમ જ થાય છે ભાઈ. એ વાલજે આ બૈડીઓ ધોવા લઈ જા કલ્યા. પેલા સોમયભાઈ તમારનો ઓ આપલા યુવાન પૈસા તમને આલવા આવ્યો પેલા બેના. હા 50 છે. હા જોઈ લેજો બા. કોઠોટો દીધો તો કોક જોઈ દા ને તો કોક લઈ જા બા. ના ના એ તો કોઈ હોતો નહીં હાલ તો કોઈ હોય કુવો હોય ના કંપની કે 50. હા આખે આખું કમ્પ્લીટ આ બેંકમાં બંડલ લઈને આવ્યો ને એમને મોય લઈને આવ્યો બા. અને તે કોને મોકલ્યો? મને હોય પેલા રોમજીભાઈ. આ ચાબા કોઈ ના ના ચાબા ના હવે ઘેર જાવું મારે. ઘેર જાવું. હા એ સારું. આપણે ચાલ દીધા એક આવી. પાણી મોડે કોઈ પીવું તો લાવું ના 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 કોઈ નહીં પીવું મારે હાલ મોડું થાય એક. મોડું થાય. હા હા બેટા હો કા હા બેટો વાલજી સોન નંખ યાર ઈંથી અંતાડું પડે બાકી બીજું તો કોઈ ના ઘરમાં જઈને મૂકી દેવા પડશે. મારું બેટું હવે પૈસા આવી જાય હવે પેલા તૈવાને જો પૈસા આપી દઉં આ એક તો યાર ડોશી કોક મૂર્તિ લાવવા ગઈ ડોશી ને આપી દઉં બધું કોમ થઈ જા. હાલ તો હવે મૂકવા હાલ તો કોણ લઈ જા એટલે પાણી મૂકી નહીં ડોશી તો યાર પણ ફોર નહીં ઘરના તાળું બાળું મારી દીધું. મજૂરી એમ બધા પૂરા પૈસા લે પણ થોડા જ અપાય એ લે ટળ્યો. હા બોલ ભાઈ. હા એટલે ભાઈ બાજુ લે ગોમમાં આપતો નહીં આવું ભાઈ. ના ભાઈ ઈ મીટિંગ મારે કરવા આવવું જ નહીં. એક તો યાર મારા વગર ચાલે કે ના ચાલે પણ હવે ચલાવજો એક તો યાર ના આજ નહીં વેત પડે. સાચું કહું લે એક તો યાર એટલે આટલે હેર તું ઈકન ના બન મારા ગોમુદી તું લેવા આવી બોલ અર્ધ. હા તો ચરાઉદી હું આવે લેર તું લેવાય મન હારું. યાર ચરાઉદી જાવ પછી હાય શેઠિયા કોમ બતાવ્યું તો બધું પટી ગયું. હવે જઈને કહો તો પેલા ચીગાને થોડી મદદ કરાવો વળવામાં તો કહો તો જઈને ઘડી વાર આડો પડવું છે. હવે ઘડિયા પૂતું તો મને જવા જ દેજો પેલા જીગા પહાણ અને શેઠ તો જાય હાલ ગોમમાં તે બાપડા હોય જ્યાં ગોમમાં એ ફરવા જોવા કે યો નહીં મને જવા દેજે. એટલે આ નવાત મોસામ ઘડિયા ઊંઘવા દે પહોંચ જોઈ જીગા પહાણ તો જઉં છું. મારે તો ચારે વાટવાની અને એક તો ભેંસો પાવાની તો કંટાળ્યો હું તો આ હવાનું પાણી નહીં પીધું ઈમોની તડકા તો એવો પડે હજી આજ તો પાણી પીતા પડી મિલવા દે પાણી પીતા ચંગર શેઠ લગભગ ગોમો જતા હતા પાણી પીવા દે ઇવન ચંગર ઠંડુ હોય પીજો શેઠ હોય તો અંદર પીવાય ના પાણી હાલ શેઠ નહીં ગયા એટલે પાણી પીવા દે ઠંડુ પડી છે કોઈ હવાનો તડકો પડે એવો તડકો પડે આ તાપત થઈ ગયું દેખજે આ તો ચાર નોખવાની ને એક તો ભેંસોમાં
પાણી પાવાનું ને કેટલું કોમ પડે અમારે તો પાણી જ પીવા દે. હા. પડ્યું છે પેલી વળી કોની યાર લે એ પૈસા લે એ પૈસા તો ખાસા ઈ લે યાર બેન કોક તો પૈસા નું કરવું પડશે કારણ કે શેઠ તો આવતા નહીં પૈસા ખાસા નહીં પૈસા વાંચવા પડશે પણ બાળતું નહીં કર પૈસા મળે એક વાર શેઠ ને કેવું નહીં ચમકા કે તો પછી મારું નોમ આવશે એટલે અરે હાલ કોઈ આપતું નહીં ચમક પેલા 2 જણા મારું જાય અને આને પૈસા ને હંતાડી દેવાય અને લઈ લેવું છે કેવું જ નહીં કોઈને કે મારા પાસે પૈસા એના પૈસા રે તો ઓળખ કરી દેવાય જવા દે વાત આવતા વખતે નીકળવું પડશે કે ચંગા આવી જાય ને તો મને ભાઈ જાય તો ગભો પેટો તો નોમ મારું આવશે એટલે નીકળી જવું પડશે મારે શેઠના આવતા આવતા ગમે તે કોઈ કોળું ભાઈ હું કહું હાલ નાહી જાઉં પણ નાહી નહીં જાઉં સંગ નાહી જઈ તો વળી શેઠ ને જેવું થા કે પૈસા મારા હતા ને લઈને નાહી ગયો અને કરું હું અને હાલ ગોમમાં જાઉં તો વળી શેઠ વેઠ ઢકી તો એમ કોઈ એટલે આને કોમ અચુવાનું શું પડ્યું છે ગોમમાં આવવું પડ્યું પણ આના પૈસામાં એક આઈડિયા દોડાવવો તો પડશે જ હાલ 2 થી 3 દાડા રે ને આ પૈસા રે ચોક ઓળા કરવા પડશે આટલામાં ચોક જગ્યા રે ને ગાલી દેવા પડશે ચંગ હાલ નાહે તોય મેળ નહીં આવે અને ગોમો જઈને તોય મેળ નહીં આવે અને હાલ ને પેલા ભાળી જાય તો ચંગ કે હેર્યા એમ વિચારશે કે અરે ઘરમાં બેઠો ચમ તોય ન માલ દે મારું કે અરે ઘરમાં બેઠો તો 84 તો અને 84 એટલે અરે રે મારા લગભગ આને આ હુટલું પડ્યું ને હુટલા અંદર ઓળખ કરી દેવાય બીજું કોઈ નહીં આવતા ચંગ શીખના આવતા તો ઓળખ કરી દેવાય અને પેલો આવતા તો પેલી બાજુ જતો રહે એટલે મારું નોમે ના આવે અને કોઈ આવે ના અરે રે ને હાલ એવા ઓળખ કરવાય ને તો કોઈને શક્ય ના થાય હુટલું તો મારા સિવાય કોઈ નોખતું નહીં ચાર પેલા બેને તો અલગ અલગ કોમ કરી લારી ને મારે ઓય કરી દેવું પડશે હુટલું મારા સિવાય કોઈ નોખતું નહીં એટલે એરિયા બે તો હોય તપાસવા આવે નહીં એટલે મારે મને કોમ કરવા જવા દે ચંકા વળી આ બાજુ ઉભો તો પેલા સગ પડશે ઈવન એટલે કે ચમ આટલે ઉભો એટલે મારે ને ગાય ગા પોણી રે એવું ડોલ લઈને પેલી બહેણી લઈને પેલી વાત જતો રહું એટલે ઈવોને લાગે કે ના કોમ કરે હા ભેસન તો પાવું નહીં પણ આ ઢોળતું હોય જવા દે હવે પેલા બેવાન તો કોઈ લાગતું નહીં પણ પેલો વાલજી તો હશે જ ચોક તો આટલામાં સંગ એને સોનનું જ કરવાનું હોય વાલજી તારી આ ઊંઘર્યો આયરો ઊંઝો જશે મને એવું લાગે જ છે એના બાપાના બગીચામાં ઊંઝી જોઈ રે કોમ તો કરતા જ નહીં ચમકા અમે તો મજૂરી ચો આપીએ વાલજી જબ્બર ઊંઝાઈ લે તારી તો એ વાલજી એટલે એક પગાર જુઓ કે નહીં જોતો તારા જોવો તો હેરતા ઘેરાય અને પેલા બે ચોઈ એ બે પેલા એક અડતો હશે ને એક પેલા ચાલ લેવા ગયો હશે તું તાર સબ આટલો વહેલો ઊંઘી જોઈ તું એક તો યાર લે શેઠ હાલ બહેણી ધોઈને હાલ સોણ દોસીને હાલ ઊભો આવ્યો ઘણી વાર બૈણા ધોયા હવ કમ્પ્લીટ થઈ બધા કમ્પ્લીટ હવ તો પેલા બેવાન બોલાય તું ઘેરાય હારું હેડો ચક હું પૈસા એક તો યાર પેટી નહીં છે બાર પૂછે હાલ જ આવ્યો પેલા બેવાન બોલાવતા આવજે. અરે હાલ જ આવું છું એ આ તો મજા જ છે મજા જ અલ્યા ચીકા અલે હળવાનું પડી મેલાવા આટલું પૂરું કરી પછી રોટલા ખાવા જાય ના આપડા શેઠિયાએ બોલાય હેડ તો કર યો ઘેર હવે આટલે ઓળા પૂરી કરી દો પૂરી વાત અલે આવા અત્યારે હવે હળવું નહીં પડે છોકરો સૂરજ જીવ્યો આપડો એવું તાણે પેલો શેઠિયો પૈસા આલે હેડો આરી આમ મૂચી દીએ હતી તો બહુ ખુશ છું યાર બહુ ખુશ છું હું તો પણ વાલજી હા આપણે ખુશી તો પૈસા લેતો હોય પણ આપણે માગતા લેવાના કે અલે માગતા લેવાના તો હાલ ખુશ તો થા હા ભલે આપડા જ પૈસા રહ્યા પણ આપડે ખુશ તો થાવું જ પડે લે કેમ કે મારે પેલા કરિયોનું લાવવાનું હતું એમ પેલા નથી આ ભેંસ લાયા એના પૈસા બાચી હું તો મજૂરી આવી તો વધારે નહીં હાલવાના મારે 2000 જ રહી ગયા યુવાના એવું અલ્યા મારે હાલ કર્યો નો અલ્યા તેલ નહીં મરચું નહીં ઘણું જ નહીં લ્યા અને 28,000 રહ્યા ને એ તો હું વ્યાજવા લાવીને આલ્યા બોલાવા આવું કોક ને કહેવા જો ને તો આપડે ગોડા લાગજે એ વાત સાચી તું જા ફટાફટ બોલાવીને આવું હાલ બી હા જલ્દી બોલાતા આવજે
મારે મેળાઈ ગયો પૈસાનો. આ કઈની મજૂરી કરતા હતા, એક તો આ મજૂરી કરી કરીને આ કાળા મેસ થઈ ગયા. તો એ હજી તો ઈવન ફોન નથી તાર શેઠના, પણ ઈએ ચોક પૈસા આવ્યા છે તો હાલશે હેડો તો સારું હોક. આ હેડજી હસમુખ હેડતો હેડતો હમણાં જ આવે એટલે વધુ નહીં. હસમુખ હા વાલજી. અલ્યા તારા કાકાના હાથમાં હું લ્યા? હા બોલો બોલો વાલજી કાકા. હું શું કહું હા કે લેડ આપણે શેઠિયાએ બોલાયા તો પૈસા આલવા નહીં. શું વાત કરો? કારણ કઈ લાયા? ઓવા તો જાવું તો પડશે જ કે? ગમો જ જ્યાં તા પૈસા લેવા મને લાગે. હા ઓવા ના ના જાવું પડશે. ચંગા પૈસા આપણે 2 મહિનાથી ભાડ્યા નહીં. એટલે મારે મરચું ને મેઠું બધું લાવવાનું યાર. હા હા ના જાવું પડશે. તારે 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 નહીં લાવવાનું કોઈ લે? મારે લાવવાનો કપડો લાવવાનો કે ચંડા પહેરી પહેરીને ફરું. એ વાત સાચી. મારે આ ધોતું બદલાવું ને શર્ટે બદલાવું. પણ તને કોને કીધું કે પૈસા આલવા નહીં? એટલે શેઠિયો મને તો ઉઠાડી ગયો તો. હું રહ્યો તો? ઓવા ના ના જાવું પડશે. અને પેલા બોલાય તો ખરા પેલા કના આ જો કઈ ને એટલે જીગા ને હા જીગામ બોલાય. બો એ તો કહીએ પહોંચ્યો. શું વાત કરી? તાણ પેલા એને બોલાય તો કુ. ઓવા ના ના હેડો આપણે જાવું પડશે. એ છોકરું છે લે એને બાપડા નાલવા પડી ગઈ ના. હાલો પડે આપણે જો 2 મહિનાથી ભાડે. હું એ ભાડા તો નહીં. એ વાત સાચી. હેડો. શેઠ તમે કોક બોલાયા હતા, પેલા વાલજીભા બોલાવા આવ્યા હતા મને. ઓવો આજ તો તને ખુશ કરી દેવો લે એક તે, અને પેલા 2 બંકોને ખુશ કરી દેવાય. હા અચ્છા અચ્છા, મારા પૈસાની જરૂર છે શેઠ, નકર માગું તમને હેરાન કર્યા કદી. ના ના ચો માગી તું તો યાર, તું તો ચિયા દાડે માગી, કદી ના માગી. એમ ના આપે મારા શેઠું કહે જરૂર પડી ને પૈસાની. તાર તો યાર ચિયા દાડે નહીં પડતી. લે ભરે હું પૈસા લઈને આવ્યો હાલ. હા લેતા. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા